સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર જે 10 છે એનું સોલ્યુશન કરીશું, બરાબર। અગાઉ આપણે 2 દાખલા ચેનલમાં અપલોડ કરી દીધા, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો, ઓકે। તો દાખલા નંબર 10 વિદિત અને વિશાલ એમનું જે નફા નુકસાન પ્રમાણ તમને આપ્યું છે 2:3 અને નફા નુકસાન પ્રમાણ વેચતો ભાગીદારો છે અને મૂડી ખાતા તમને આપે છે અહીંયા, અને આકસ્મિક અનામત, કામદાર વળતર અનામત, રોકાણ વળતર, લેણદારો અને ગાલ ખાતું, ઓકે। તો દાખલાની જે શરૂઆત છે આપણે, બરાબર ને, એ તમારે ક્યાંથી ચાલુ કરવાની? મૂડી ખાતાથી, બરાબર ને। તો જે મૂડી છે એ ક્યાં આવશે ભાઈ? મૂડી ખાતામાં આવશે। કેટલા છે ભાઈ? 38,000 ને 60,000। તો લખી દઈએ આપણે અહીંયા। બાકી આગળ આવે શું લખવાનું ભાઈ? સોરી, ચલો અહીં લખી દો આપણે બાકી આગળ લાવ્યા। કેટલા ભાઈ? 48,000 અને કેટલા ભાઈ? 60,000। બોલો, આટલું ક્લિયર? ડન? તો જો હવે એના પછી તમને આપ્યું છે આકસ્મિક અનામત, કેટલું છે? 9,000। એ આ તમારે વેચાણ કયા પ્રમાણે ભાઈ? 2:3 પ્રમાણમાં। એ બી ક્યાં આવશે? મૂડી ખાતામાં આવશે। 9,000 છે આપણા, તો વેચી દઈએ આપણે। તો અનામત ખાતું, બોલો ડન? હવે વેચી દઈએ આપણે જરા, ચલો 9,000 છે। 9 આપણે કેટલા? 2:3 પ્રમાણ, બરાબર ને? એટલે 9,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે આ આવશે કેટલા ભાઈ? 3600, બરાબર ને? પછી કેટલા? 9,000 ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે આ આવશે 5400। ડન છે આટલું? ઓકે। એના પછી છે કામદાર વળતર અનામત। શું છે ભાઈ? હવે આની ઉપર તમારે હવાલો ચેક કરવાનો, તો ચેક કરી લઈએ હવાલો છે કોઈ? ચલો, કારીગર વળતર, આ દેખાય દાવો છે, કેટલાનો ભાઈ? 30,000નો। તો જ્યારે બી દાવોમાં હવાલો તમને આપ્યો તો એને આંખો બંધ કરીને તમારે મૂકી દેવાનું છે, મૂડી દેવાનું। ક્યાં મૂકી દેવાનું? મૂડી દેવાનું છે 30,000 રૂપિયા। તો મૂકી દઈએ આપણે, આ લખી દઈએ કામદાર વળતર દાવો, કેટલા રૂપિયા ભાઈ? 30,000। સમજી ગયા? હવે સાંભળો, આ જેટલી બી આપણે જો અનામતો આપી હોય, બરાબર ને, એ આપણે શા માટે રાખીએ? કોઈ ધંધામાં કોઈ નુકસાન થાય, બરાબર ને, એના માટે। હવે આપણી પાસે જે કામદાર વળતર અનામત છે એ આપણી પાસે કેટલું આપ્યું છે જોઈ લઈએ આપણે। તો જો હવે આપણી પાસે કેટલા રૂપિયા પડ્યા ભાઈ? 24,000। પણ આપણે કેટલા નુકસાન થઈ ગયું? 30,000નું, સમજો જરા, બરાબર ને? તો આપણી જોડે છે 24,000 રૂપિયા, કેટલા નુકસાન કેટલા થઈ ગયું? 30,000નું, બરાબર ને? આપણે એવું ધાર્યું હતું કે નુકસાન છે ને 24,000 કે 24,000ની અંદર આવી જવું જોઈએ, પણ થઈ ગયું કેટલું ભાઈ? 30,000। કેટલું? તો 6,000 રૂપિયા આપણું નુકસાન વધી ગયું। તો જે નુકસાન જે 6,000 રૂપિયા વધ્યું છે એ તમારે પૂર્ણ મૂલ્ય ખાતાની ઉધાર બાજુ નાખવું પડે। ક્યાં નાખવું પડે? પૂર્ણ મૂલ્ય ખાતાની ઉધાર બાજુ। તો અહીં લખીશું આપણે કામદાર વળતર દાવો, કેટલા ભાઈ? 6,000। બોલો ડન? આટલું ડન? ચલો એના પછી જઈએ આપણે, હવે છે રોકાણ અનામત। શું છે ભાઈ? રોકાણ અનામત 7200 આપ્યું। કેટલું છે? 7200, બરાબર ને? કેટલું છે ભાઈ? 7200 આપ્યું છે। હવે એની ઉપર તમારે બી હવાલો ચેક કરવાનો છે કે હવાલો છે કે નહીં। તો જો કયો હવાલો છે ભાઈ? રોકાણની બજાર કિંમત કેટલી થઈ ગઈ છે? 9,000, બરાબર ને? તો રોકાણ આપણે જોઈ લેવાનું, રોકાણો કેટલા આપ્યા આપણને? તો રોકાણ તમને આપે છે 18,000, ઓકે। એટલે જે રોકાણો છે તમારી કિંમત છે 18,000 પણ થઈ ગઈ કેટલી? 9,000। તો એની આપણે અસર આપી દઈએ, પહેલાં મિલકત લેણામાં આપી દઈએ, બરાબર ને? તો જો અહીં લખવાનું આપણે રોકાણો, શું લખવાનું ભાઈ? રોકાણો, બરાબર? ચલો 18,000 તમને આપ્યા, કેટલા ભાઈ? સમજી ગયા? અને એની કિંમત થઈ ગઈ કેટલી ભાઈ? 9,000। તો આમાં તમારે ઘટાડો કરવાનો, શું કરવાનું ભાઈ? ઘટાડો 9,000 રૂપિયાનો, સમજી ગયા? એટલે રોકાણની કિંમત હતી 18,000 પણ થઈ ગઈ કેટલી? 9,000। એટલે 9,000 આપણે ઘટી ગયા। હવે જે અનામત આપણે રાખ્યું છે કયું ભાઈ? જે અનામત છે ને આપણે જોડે રોકાણ અનામત, એ જોઈ લો જરા। આપણી પાસે કેટલું છે ભાઈ?
7,200 આપણે ધાર્યું હતું કે 7,200 સુધી રોકાણ અનામત ઉપર નુકસાન આવશે, આપણે ભરપાઈ કરી પણ થઈ ગયું નુકસાન કેટલાનું ભાઈ 9,000 જે આપણે ઘટે ને, તો પેલા 7200 આપણે પૈસા પડ્યા છે 7200 કેટલા, પણ નુકસાન કેટલું થયું છે કેટલું ભાઈ 9,000, એટલે કેટલા રૂપિયા વધી ગયા, તો 9,000માંથી આપણે 7200 માઇનસ કરશું ને તો 1,800 રૂપિયા આવશે. કેટલા ભાઈ 1,800 રૂપિયા નુકસાન વધી ગયું, તો નુકસાન વધ્યું એ આ કોનું આપણે પૂર્ણ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, બરાબર ને. ચલો રોકાણ અનામત કેટલું ભાઈ 1,800, સમજી ગયા? ઓકે. એના પછી તમને આપ્યું છે લેણદારો, તો લેણદાર ઉપર બી તમારે હવાલો ચેક કરવાનો છે, બરાબર. તો લેણદાર ઉપર ચેક કરી હવાલો છે કે નહીં. ચલો લેણદાર ઉપર બી હવાલો તમને આપ્યું કે 10% રકમ હવે ચૂકવાની નહીં, બરાબર ને. તો લેણદારો આવશે ક્યાં આપણે ભાઈ મૂડી દેવા, ક્યાં આવશે ભાઈ મૂડી દેવા, લખીએ આપણે લેણદારો. તો જો આ લખીએ આપણે લેણદાર, એ તમને આપે 30,000ના, કેટલા ભાઈ 30,000, બરાબર ને. એમાંથી આપણે કેટલા ચૂકવાના નહીં ભાઈ 10% ચૂકવાનું નહીં, 10% કરશો એટલે કેટલા આવશે અહીંયા 3,000, એટલે બહાર આવી જશે 27,000, સમજી ગયા. એટલે સમજો આપણે કોકને 30,000 રૂપિયા આપવાના હતા, પણ હવે કેટલા આપવાના નહીં, એમાંથી 3,000 રૂપિયા, તો 3,000નો આપણને ફાયદો થયો. શું થયો? તો ફાયદો થાય એ પૂર્ણ મૂલ્ય ખાતાની જમા બાજુ લખવાનું. શું લખવાનું ભાઈ? જમા બાજુ, સમજી ગયા. ચલો આ લખીશું આપણે લેણદાર, જેટલાનો ફાયદો થાય એટલા લખવાના આપણે, બોલો ડન આટલું. એના પછી મારી આપણે અસર, ચલો જો આમાં લેણદાર પતી ગયા. હવે છે ગાલખાત, બરાબર ને. હવે જોઈ લેવાનું કે ગાલખાત જ્યારે બી આવે તો જોવાનું ગાલખાત. હવે ગાલખાત એ આપણા માટે નુકસાન કહેવાય, શું કહેવાય? નુકસાન કહેવાય ને. પણ જોઈ લઈએ ગાલખાત અનામત છે કે ગાલખાત છે, સોરી આ તમને ગાલખાત અનામત આપી હશે, રકમમાં જોઈ લેજો, બરાબર. ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, બરાબર ને. તો કેટલા છે 1,800 આપ્યું છે ગાલખાત અનામત. તો હવે જોઈ લો દેવાદાર ઉપર કોઈ હવાલો છે, તો દેવાદાર ઉપર હવાલો છે ગાલખાત છે અને પછી ગાલખાત અનામત. તો આપણે ચેક કરીએ, બરાબર ને. તો દેવાદારો આપણે પર જવાનું છે, દેવાદારો. તો દેવાદારો છે કેટલાના આપણે જોઈ લો. દેવાદારો છે 39,600ના, બરાબર ને. એ મારી આપણે મિલકત લેવામાં આપે છે. ચલો અહીં લખીએ આપણે દેવાદાર 39,600, બરાબર ને. એમાંથી આપણે પહેલાં ગાલખાત માઇનસ કરવાની, એ છે 3,600 રૂપિયા, કેટલા ભાઈ 36, બરાબર ને. ચલો 39,600 માઇનસ 3,600 માઇનસ કરીને તો કેટલા આવશે ભાઈ? ચલો પછી માઇનસ કરવાની છે આપણે. ચલો ગાલખાત અનામત કેટલા 5%, કેટલા સમજી ગયા? તો 36,000 એના કેટલા ભાઈ 15% કરીશું એટલે કેટલા 5400 આવશે. કેટલા આવશે? 5400 માઇનસ કરી દઈએ આપણે તો 30,600. ક્લિયર છે આટલું? ઓકે ડન. આઈ હોપ તમને ખબર પડતી હશે. જે ગાલખાત છે એ તો આપણા માટે નુકસાન જ કહેવાય, તો એની અસર પહેલાં આપી દઈએ પૂર્ણ મૂલ્ય ખાતાની ઉધાર બાજુ, બરાબર ને. એને ક્યાં આપી દઈએ? પૂર્ણ મૂલ્ય ખાતાની ઉધાર બાજુ. ગાલખાત કેટલા ભાઈ 3600, કેટલા ભાઈ સમજી ગયા? 3600, સમજી ગયા. એના પછી તમારે એની બીજી અસર આપવાની છે ગાલખાત અનામતની, શેની? ચલો ગાલખાત અનામત તમને 5400 આપી, કેટલી હે ને 15%. અને જે જૂની તમને ગાલખાત અનામત પાકા શરીરમાં આપી છે 1,800 રૂપિયા, કેટલા હે ને અંદર આપી છે ને, જો બતાવો તમે લોકોને. આ નવી છે, બરાબર ને. જો આ રહી ગાલખાત અનામત, બરાબર ને. જો હવે આ જે ગાલખાત અનામત છે જૂની છે, બરાબર ને. એટલે જૂનું નુકસાન તમારું 1,800 રૂપિયા હતું, કેટલું? જે નવું કેટલું આવ્યું ભાઈ 5400નું, કેટલું? એટલે પહેલાં નુકસાન થતું હતું 1,800 રૂપિયાનું, હવે નુકસાન કેટલું થાય છે ભાઈ 5400નું, એટલે નુકસાન વધી ગયું. હવે કેટલું વધ્યું તો જોઈએ, તફાવત કાઢીએ. 5400 માઇનસ 1,800 એટલે 3600 આવશે. નુકસાન વધ્યું તો કઈ બાજુ આપવાનું? વધ્યું ખબર પડી ને. પહેલાં 1,800 નુકસાન હતું, હવે 5400, તો કેટલું વધ્યું? 3600, કેટલા? તો મારી અસર આપણે લખી દઈએ ગાલખાત અનામત ખાતે 3600. ચલો ડન આટલું. એના પછી જઈએ આપણે મકાન. શું છે ભાઈ? મકાન. મકાન ઉપર ચેક કરી લઈએ, હવાલો છે કોઈ? મકાન ઉપર ચેક કરી લઈએ આપણે.
ચલો મકાન મકાન કંઈ દેખાય તમને લોકોને મકાન? ચલો આ મકાન તો નહીં, મકાન યંત્ર ઉપર છે, મકાન પર કોઈ હવાલો છે નહીં, બરાબર ને? કયા કયા હવાલા પતી ગયા? ચલો આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું. તો મકાન પર તો કોઈ હવાલો નહીં. મકાન આપણને આપ્યો છે 66,000. તો કેટલા? મકાન તમને આપ્યું 66,000. કેટલું? બરાબર ને? તે આપણે નાખીએ મિલકત લેવામાં. ચલો મકાન કેટલું ભાઈ? 66,000. ચલો એના પછી મારી અસર ચલો એના પછી તમારે યંત્રો આપ્યો છે. યંત્ર ઉપર તમને 10% ઘસારો કીધો છે. એ હવાલો ચેક કરી લો તમે. શું કરવાનું? હવાલો કેટલો ભાઈ? 10%. યંત્ર ઉપર ઘસારો, બરાબર ને? ચલો યંત્રો 30,000 આપ્યું. કેટલું ભાઈ? 30,000. એમાંય તમારે માઇનસ કરવાનું છે 10% ઘસારો. શું કરવાનું ભાઈ? ઘસારો એટલે 3,000 રૂપિયા થાય. હા કે ના? માઇનસ કરશો એટલે કેટલા આવશે? 27,000. બોલો ડન છે આટલું? હા કે ના? તો આ જે ઘસારો આપણા માટે નુકસાન કહેવાય એની બીજી અસર આપી તો પૂર્ણ મૂલ્ય ખાતાની ઉધાર બાજુ, બરાબર ને? હા કે ના? ચલો આ લખીએ આપણે યંત્રનો ઘસારો. યંત્રનો ઘસારો, બરાબર? કેટલા ભાઈ? 3,000. ચલો એના પછી જોઈએ હવે શું આપ્યું છે તમને? ચલો એના પછી સ્ટોક છે. શું છે? સ્ટોક. તો સ્ટોક ઉપર હવાલો જોઈ લઈએ હવાલો. ચલો આ પતી ગયું. સ્ટોક ઉપર હવાલો છે નહીં, બરાબર ને? ક્યાંય દેખાતો નહીં. ચલો સ્ટોકની કિંમત તમને આપી છે 18,000. તો એ સ્ટોક લખીશું આપણે ક્યાં ભાઈ? મિલકતમાં સ્ટોક. કેટલા ભાઈ? 18,000. બરાબર છે? એના પછી આપણે બીજી અસર જોઈએ. ચલો આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું, આ પતી ગયું. બેંક કયું? બેંક આપ્યું છે બાકી આગળ લાવ્યા 8400, બરાબર ને? તો બેંકના ખાનામાં લખી દી બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા કેટલા ભાઈ? 8400. ઓકે, આ બધી અસર થઈ ગઈ તમારી, બરાબર ને? હવે તમારે 1 માર્ક્સની એન્ટ્રી કરવાની છે, બરાબર ને? જેનો તમને 1 માર્ક્સ મળશે એક્ઝામમાં. કેટલો ભાઈ? તો જો હવે કયા આ હવાલા રહ્યા? 1, 2, 3 અને 4. હવે આમાં જો જે નવો ભાગીદાર છે બંટી, શું એ મૂડી પેટે કેટલાક પૈસા લાવવા, બરાબર ને? તો આમાં જે હવાલા નંબર 2 આપે મૂડી પેટે કેટલા? 72,000 રૂપિયા લાવવા. કેટલા લાવવા છે? હે ને? અને પાઘડી રોકડમાં લાવશે. હવે જો આ જે 72,000ની ફિક્સ એન્ટ્રી છે, બરાબર ને? આપણે 2 દાખલામાં અગાઉ શીખી ગયા. તો જો આ ત્યાં લખવાનું રોકડ ખાતે. શું લખવાનું ભાઈ? રોકડ ખાતે 72,000. કેટલો ભાઈ? સમજી ગયા? ચલો એના પછી અહીંયા લખવાનું બંટીના મૂડી ખાતે. શું લખવાનું? બંટીના મૂડી ખાતે બીજી અસર 7200, બરાબર? હા કે ના? ચલો આટલું પતી ગયું. હવે જે આપણે શીખવાનું છે આમાં નવું આ છે. જો ચલો હવે પાઘડીનું મૂલ્યાંકન તમને આપ્યું. શું આપ્યું છે? પાઘડીનું મૂલ્યાંકન. તો આપણે નવી પાઘડી શોધવી પડે, બરાબર ને? હવે નવી પાઘડી ક્યારે શોધવાની છે, બરાબર ને? જ્યારે રકમમાં તમને પાઘડીનું મૂલ્યાંકન તમને આપ્યું હોય ત્યારે શોધવાની છે. સમજી ગયા? ઓકે. હવે પાઘડી કેવી રીતે શોધીશું? જે નવો ભાગીદાર છે કહો બંટી, એનું જે નવું નફા નુકસાનનું પ્રમાણ છે એના વડે ગુણી નાખશું એટલે આપણને પાઘડી મળી જશે. પણ રકમમાં ક્યાંય ઉલ્લેખ કર્યો નહીં કે નવું નફા નુકસાનનું પ્રમાણ શું છે. પણ પહેલાં હવાલામાં એવું કીધું છે કે વિધિ તેના ભાગમાંથી કેટલા ભાઈ? 1/4 અને વિશાલ 1/ કેટલા? 8. હવે જ્યારે ધ્યાનથી ઓકે યાદ રાખજો, જ્યારે બી રકમમાં માંથી શબ્દ આપ્યો, શું હોય? માંથી શબ્દ. તો શું કરવું? જે આ 1/4 આપે છે ને, 1/4 પછી 1/8, બરાબર ને? સૌથી પહેલાં તમારે શું? છેદ સરખા કરવાના. શું કરવાના? છેદ કેવી રીતે સરખા કરવાના? આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? 4. તો 4 ને 8 કરવા માટે કેટલા વડે ગુણવું? 2 વડે. કેટલા વડે? એટલે ઉપર નીચે 2 વડે. 2/8 ને 1/8, હે ને? ઓકે. જ્યારે બી તમે માંથી શબ્દ રકમમાં લખાયેલો અને જો તમે છેદ સરખા કરી દીધા તો ઉપરની જે સંખ્યા આવી ને એ તમારો ત્યાગ થઈ ગયો. શું થઈ ગયું? ત્યાગ. સમજી ગયા? કારણ કે ત્યાગ તો શોધી જ નહીં શકાશે. કારણ કે સૂત્ર શું છે? જૂનું -9, નવું તો આપ્યું નહીં. તો આ રીતે તમારે કરવાનું. સમજી ગયા? ચલો હવે આપણે પાઘડીનું મૂલ્યાંકન. તો પાઘડી શોધવી પડે તો બંટીનો ભાગ કરવા માટે શું કરવાનું? આ બંનેનો સરવાળો. શું કરવાનું? 2 અને 1 એટલે 3. 3/8 કેટલા ભાઈ? 8.
ડન આટલું ઓકે. હવે બંટીની આપણે શું થતી પાઘડી, બંટીની પાઘડી બરાબર કેટલા ભાઈ 32,000 ગુણ્યા 3 છેદમાં કેટલા લખવાના 8 બરાબર. બંટીનો ભાગ તમારો 3/8 તો કરી દઈએ 32,000 ગુણ્યા 3 ભાગ્યા 8 એટલે કેટલા આવશે ભાઈ 12,000 કેટલા. ચલો ડન છે આટલું ક્લિયર બધાને ઓકે ડન. ચલો હવે આની અંદર કીધું છે કે પાઘડી રોકડમાં લાવશે. જ્યારે બી પાઘડી રોકડમાં લાવશે તો એની ફિક્સ એન્ટ્રી છે જોઈ લો જરા. તો અહીં તમારે લખવાનું છે બરાબર ને. એ લખવાનું આપણે પાઘડી પ્રીમિયમ શું લખવાનું પ્રીમિયમ ખાતે. જે 12,000 તમને આપ્યા એ તમારે વેચી નાખવાનું છે કયા પ્રમાણમાં, જે ત્યાગનું પ્રમાણ તમને આપ્યું છે ને. જો કયું આવ્યું ત્યાગનું પ્રમાણ આપણને 2/1 એટલે કે 12,000 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે 8,000 આવશે. કેટલા ભાઈ કેટલા ભાઈ અહીંયા 8,000 લખવાના અને અહીંયા લખવાના 4,000 બરાબર ને. બીજી એન્ટ્રી આપણને તમારે આપવાની રોકડ ખાતા. ક્યાં આપવાની ભાઈ રોકડ ખાતામાં અહીંયા લખવાનું રોકડ ખાતે. પણ લખવાનું શું લખવાનું તમારે પાઘડી પ્રીમિયમ ખાતે. શું લખવાનું ભાઈ ચલો પાઘડી પ્રીમિયમ ખાતે. ચલો 12,000 બોલો ડન છે આટલું ક્લિયર આટલું ઓકે. ચલો એના પછી જઈએ આપણે બીજું કોઈ હવાલો જોઈ લઈએ બાકી છે તો. ચલો હવે આ પતી ગયા બંને હવાલા, આ પતી ગયું. હવે આ બાકી વિદિત અને વિશાલ તેમની જે પાઘડી છે ને 50% પાઘડી ઉપાડી જશે. તો આના 50% પાઘડીના કેટલા થાય ભાઈ 6,000 કેટલા હે ને. તો જો ઉપાડ કરશે શું કરશે ઉપાડ ક્યાં આવશે મૂડી ખાતાની ઉધાર બાજુ આવશે. ચલો અહીં લખીએ ઉપાડ ખાતે. શું લખીએ ભાઈ ઉપાડ ખાતે કેટલા ભાઈ 6,000 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે કેટલા ભાઈ 4,000 અને કેટલા ભાઈ 2,000 ડન છે. અને બીજી અસર આપીશું આપણે આ બાજુ કોણ વિદિતના મૂડી ખાતે પછી વિશાલના મૂડી ખાતે બરાબર ને. કેટલા ભાઈ 6,000 છે ટોટલ. કેટલી રકમ છે એટલે અહીં આવશે 4,000 અને કેટલા 2,000 બોલો ડન છે આટલી. આ બાજુ કઈ બાજુ લખીએ આપણે ઉધાર બાજુ લખીએ તો એ પેલી બાજુ બાજુ. હવે ટોટલ કરીએ એટલે જવાબ આવી જશે બરાબર ને. ચલો કઈ છે ટોટલ વધારે લાગે તમે લોકોને 30,000 જ વધારે લાગે છે બરાબર. તો 30,000 મૂકી દઈએ બંને બાજુ બરાબર ને 30,000. ચલો તો આ લેનદારની રકમ 30,000 નહીં આપી આપણને 10 સોરી કેટલી આપી છે ભાઈ આપણને 3,000 રૂપિયા આપે. કેટલા તો અહીં લખીએ આપણે કે 3,000 પ્લસ 1,800 પ્લસ 3,600 પ્લસ 3,600 પ્લસ કેટલા 3,000 એટલે અહીં આવશે તમારા કેટલા ભાઈ 18,000 કેટલા બરાબર ને. અહીં બી કેટલા આવશે ભાઈ 18,000. હવે માઇનસ કરશો એટલે કેટલા આવશે 15,000. આને કહેવાય પુનઃમૂલ્યાંકન ખોટ. જૂનું પ્રમાણ તમને આપ્યું છે જોઈ લઈએ. જૂનું પ્રમાણ શું આપ્યું છે આપણને જૂનું આપ્યું છે 2/3. શું આપ્યું છે 2/3 તો લખી દઈએ આપણે. ચલો 2/3 શું છે ભાઈ વિદિત અને વિશાલ બરાબર ને. વિશાલ તો 15,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે આવશે 6,000 કેટલા અને અહીં આવશે 9,000 ઓકે. આ તો બધું કોમન છે બરાબર. આગળ શીખ્યા આપણે બરાબર. આ લઈ જઈએ આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખોટ 6,000 અને કેટલા 9,000 ડન છે. હવે ટોટલ કરીએ આ બાજુ તો 72,000 જ આવશે. 72,000 બરાબર ને. ચલો હા ટોટલ કરીએ 60,000 5400 અને 4,000 એટલે 59,400. આ બાજુ બી કેટલા આવશે ભાઈ 59,400 બરાબર ને.
માઇનસ કરીએ 2000 9000 એટલે 58400 બરાબર ને. ચલો ચેક કરી લઈએ પેલા આન્સર. 58400 બરાબર છે બરાબર. એના પછી 48000, પછી 3600, પછી 8000 બરાબર ને. એટલે 59 600 અહીંયા આવશે 59600. અને લખીશું આપણે બાકી આગળ લઈ ગયા. આનું માઇનસ કરી દઈએ 4000 અને 6000 49600 બરાબર છે. 49600 ચલો ડન. ઓકે તો આને બીજી આપી દઈએ હવે મૂડી ખાતામાં. કઈ બાજુ ભાઈ? મૂડી ખાતામાં. મૂડી ખાતામાં નહીં એટલે કે આકાશ્રીમાં મૂડી ખાતા. ચલો વિદિત, વિશાલ અને બંટી 49600 કેટલા? 49600. અને પેલાને કેટલા આવ્યા જોઈ લઈએ આપણે. 58400 કેટલા ભાઈ? 58400 કેટલા? 58400 અને કેટલા એના 72000 બરાબર છે. ચલો 49600 પ્લસ 58400 72000 એટલે અહીંયા આવશે 1,80,000. ચલો અહીંયા કેટલા આવશે? 8400, પછી 7200, 72000, પછી 12000 એટલે આવશે 92400 કેટલા? સમજી ગયા? 92400. ચલો આનું ટોટલ કરીએ આપણે, માઇનસ કરીએ, બાકી આગળ લઈ ગયા. ચલો એમાંથી કરીએ 4000, પછી 2000 એટલે 86400 બરાબર. અને બીજી અસર આપી દઈએ આપણે રોકડ, અરે મિલકત લેવામાં. ક્યાં આપી દઈએ? મિલકતમાં. રોકડ કે બેંક ખાતે બરાબર ને. કેટલા છે? 86400. ટોટલ કરી દઈએ આપણે 18000, પછી 27000, પછી 66000, પછી 30600, પછી 9000 2,37,000 આવશે. કેટલા? 2,37,000. 2,37,000 ડન. આટલું 2,37,000. આનું જોઈએ 1,80,000, 27,000 અને 37,000. ઓકે બંનેનું જે ટોટલ છે મેચ થવું જોઈએ બરાબર ને. તો આની સાથે આપણો જે આ વિડીયો છે પૂરો થાય છે બરાબર ને. આની પછી બીજા 2 દાખલા કરીશું. ઓકે ચલો આઈ હોપ તમને ખબર પડી હશે. થેન્ક યુ ફોર વોચિંગ.